તો ગુજરાત પર વાવાઝોડાનું સંકટ તોડાઈ રહ્યું છે, તેવામાં હવામાન વિભાગે તો આગાહી કરી છે. અલગ અલગ આગાહીકાર પણ વ્યક્ત કરી રહ્યા છે આગાહી. તેમનું કહેવું છે કે એક સપ્તાહની અંદર જે અલગ અલગ સિસ્ટમ એક્ટિવ થઈ રહી છે તેની અસર ગુજરાતભરમાં જોવા મળશે. અરબ સાગરમાં લો પ્રેશર સર્જાતા વરસાદ પડવાનો છે. ઉત્તર પશ્ચિમ દિશામાં વાવાઝોડું ગતિ કરે તેવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી. હાલ અરબમાં વાવાઝોડું બને તેવા પરિબળો સક્રિય છે. હવામાન આગાહીકાર પરેશ ગોસ્વામીએ તેની આગાહી કરી છે. એક વાવાઝોડાનો ખતરો તોડાઈ રહ્યો છે, કેમ કે ઘણા દિવસથી ગોવાથી દક્ષિણ પશ્ચિમની અંદર એક વરસાદી સિસ્ટમ બની રહી હતી. એ સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું અને અમે ઘણા સમયથી જે અનુમાન લગાવી રહ્યા હતા કે 22 મે આસપાસ આ સિસ્ટમ છે લો પ્રેશરમાં પરિવર્તિત થશે, પણ આ સિસ્ટમ છે આજે 21 મે 2025ના રોજ લો પ્રેશરમાં પરિવર્તિત થઈ ચૂકી છે. અત્યારે મજબૂત લો પ્રેશર અરબ સાગરની અંદર બન્યું છે અને ઘણા સમયથી આપણું જે અનુમાન હતું કે આ સિસ્ટમ છે એ થોડી ઘણી પણ જો ઉત્તર પશ્ચિમ અથવા તો પશ્ચિમ દિશામાં લો પ્રેશર બન્યા પછી મૂવમેન્ટ કરે તો અત્યારે અરબ સાગરનું તમામ હવામાન છે એ સાયક્લોન બનવા માટે સાનુકૂળ છે, જેમાં ટેમ્પરેચર, ભેજથી લઈને અનેક પરિબળો છે એ સાયક્લોન બનવા માટે અનુકૂળ દેખાઈ રહ્યા હતા. એટલે આ સિસ્ટમ છે એ પશ્ચિમ દિશા અથવા તો ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરે, મૂવમેન્ટ કરે તો સાયક્લોન બનવાની શક્યતાઓ હતી અને એ જ મુજબ હવે આ સિસ્ટમ છે એ પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ તરફ મૂવમેન્ટ કરે તેવી પૂરી શક્યતાઓ છે. એટલે આગળ જતા આ સિસ્ટમ છે લો પ્રેશરમાંથી મજબૂત થઈ અને ડિપ્રેશન, ડીપ ડિપ્રેશન અને સાયક્લોન પણ બની શકે છે. એટલે સાયક્લોન બનવાના ચાન્સ વધી રહ્યા છે. અરબ સાગરની અંદર જો આ સાયક્લોન બનશે તો શ્રીલંકા દેશ તરફથી આનું નામ આપવામાં આવશે અને આ સાયક્લોનનું નામ હશે શક્તિ. અરબ સાગરની અંદર એક સાયક્લોન બની શકે છે, એ સાયક્લોન બનશે તો એનું નામ હશે શક્તિ અને આ સાયક્લોન બને તો જેવી રીતે ગયા વર્ષે બિપરજોય સાયક્લોન જે ટ્રેક ઉપર ચાલ્યું હતું એ ટ્રેક ઉપર ચાલી શકે છે. એટલે કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠો અથવા તો કચ્છના દરિયાકાંઠા અથવા તો પાકિસ્તાનના દરિયાકાંઠે આ જે શક્તિ સાયક્લોન છે એ ત્યાં નજીક આવી